દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયાના મનરેગા કૌભાંડે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે। એક તરફ રાજકારણ ગરમાઈ રહ્યું છે તો તેવામાં જેલમાં બંધ બળવંત અને કિરણ ખાબડને કોર્ટે રાહત આપી છે। ધાનપુર અને દેવગઢ બારિયામાં ઉફાને ચડેલા મનરેગા કૌભાંડમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોની એજન્સીઓ હોવાને લઈને તેમના પોલીસ એફઆઈઆરમાં ગુના નોંધાયા હતા, જેથી તેમની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી। સાથે જ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય લોકોની સંડોવણી હોવાને લઈને પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી। જ્યારે પહેલા ગુનામાં મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોએ જામીન મેળવવા માટે ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી અને બંનેના શરતી જામીન ચીફ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે બંનેને જામીન મળી જતા તે અપાયેલા જામીનને રદ કરવા પોલીસ તે જ ચીફ કોર્ટમાં પહોંચી હતી, જે કોર્ટે બંનેને જામીન આપ્યા હતા। ચીફ કોર્ટે બંનેને આપેલા જામીન ઉપર એક દિવસનો સ્ટે મૂકી બીજા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસની જામીન રદ કરવાની અરજી ચીફ કોર્ટે ફગાવી દીધી હતી। ત્યારે તરત જ પોલીસ સેશન્સ કોર્ટમાં પહોંચી હતી, ત્યાં જામીન રદ કરવાની રિવિઝન અરજી મૂકતા કોર્ટે સુનાવણી માટે સમય આપ્યો હતો। મનરેગા કૌભાંડની બીજી ફરિયાદમાં લવારિયામાં 21 કામો દ્વારા ₹22 કરોડના કૌભાંડના આરોપ હેઠળ 29 મે 2025ના રોજ કિરણની ફરીથી પોલીસે ધરપકડ કરી હતી અને મનરેગા કૌભાંડની ત્રીજી ફરિયાદમાં ભાણપુરમાં 11 કામો દ્વારા ₹33.86 લાખ અને કુવા રેઢાણામાં ₹9 કરોડના કૌભાંડના આરોપ હેઠળ 1 જૂન 2025ના રોજ બળવંત ખાબડની ફરી પોલીસે ધરપકડ કરી હતી। હાલ બંને મંત્રી પુત્રો જેલમાં છે, જ્યારે પહેલા ગુનામાં મળેલા જામીન રદ કરવાના કેસમાં વધુ સુનાવણી માટે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખી આજે જામીન રદ કરવાના કેસની સુનાવણી હતી। જ્યારે સેશન્સ કોર્ટે પણ ચીફ કોર્ટે આપેલા બળવંત અને કિરણ ખાબડના જામીન યથાવત રાખ્યા હતા અને પોલીસની જામીન રદ કરવાની રિવિઝન અરજી ફગાવી દીધી હતી। ત્યારે અમને જાણવા મળ્યા અનુસાર આ કેસના ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું છે કે કોર્ટનો હુકમ પ્રાપ્ત થયો નથી। હુકમ મળ્યા બાદ પોલીસ હાઈકોર્ટમાં જામીન રદ કરવાની અપીલ માટેની તૈયારી કરી રહી છે। હાલ બંને મંત્રી પુત્રો જેલમાં છે અને બંને અલગ અલગ કેસોમાં જામીન માટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી છે, જેમાં કિરણ ખાબડની જામીન અરજીની સુનાવણી 16 જૂન અને બળવંત ખાબડની જામીન અરજી પર 19 જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। બંને કેસોમાં જામીન મળ્યા બાદ જ બંને મંત્રી પુત્રો જેલ બહાર આવી શકશે। હાલમાં બળવંત અને કિરણ ખાબડ અન્ય બે અલગ અલગ ગુનાઓમાં જેલમાં છે। તેઓને જેલમાંથી છૂટવા માટે આ બંને કેસોમાં જામીન મેળવવા પડશે। 16 અને 19 જૂનની સુનાવણી આ મામલે નિર્ણાયક સાબિત થઈ શકે છે। આગળની તમામ અપડેટ જાણવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહો। જો આપ અમારા વિડીયોને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો, અથવા આપ અમારા વિડીયોને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં DNA ન્યૂઝને ફોલો કરો। આવા જ તમામ પ્રકારના મહત્ત્વના સમાચારો અને વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું, જેથી આપ પણ તમારી ફરજ અદા કરી અમને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, લાઇક કરો અને અમારા સમાચારોને શેર કરો। ધન્યવાદ।